દરેક જૈનો કમસે કમ અંતિમ સમયે સમાધિ જોઈતી હોય, તમે જે ગામના છો એ ગામમાં તમારા ઘરને સેફ કરી દો. અમે તો વેચી કરીને આવી ગયા, અમને તો ગામનું નામે નથી ખબર. ત્રીજી પેઢીને બોલો તમારા ગામના નામ ખબર હોય? કેમ કે કોઈ દિવસ બાપ દાદા એને ગામડે લઈ જતા નથી. એક રાજસ્થાની અને બીજા કચ્છી આ બાબતમાં હોશિયાર. એણે મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી નહીં, મુંબઈની કમાણી મારવાડમાં સમાણી. પિયાટેથી કમાયા અને વટે માર્બલના બંગલા વણાયા. બરાબર હે? તખતગઢની અંદર જાઓ, એક એક બંગલા માર્બલના નહીં, અપાસનો માર્બલનો. તમે તો સ્પાર્ટેક્સ નાખ્યા હશે, એમણે માર્બલ વ્હાઇટ એન્ડ વ્હાઇટ માર્બલ, અમારો અપાસનો જેને માર્બલનો બનાવ્યો હોય એના ઘર કેવા બંગલા માર્બલના. કચ્છ 26 જાન્યુઆરી 2001ના ભૂકંપમાં જે કચ્છ બેસી નતું ગયું, ખાડામાં ઉતરી ગયું હતું, એ કચ્છની કાયા પલટ થઈ ગઈ કે નહીં? અમિતાભ બચ્ચનને પણ બોલવું પડે, કચ્છ નહીં દેખા તો और हमको दिखाया ही नहीं. આ કચ્છી માળુઓ આજ સુધી અમને કચ્છમાં લઈ નથી ગયા. ચાહે વાગડ, ચાહે અચલગઢ, ચાહે 724. હું તમને કહું, અમારી 7 પેઢીમાંના એક ગચ્છ નાયક કચ્છ નાયક ન બન્યા, એટલે કચ્છમાં ન ગયા. આત્મારામજી મહારાજ આવ્યા કચ્છમાં નહીં, કમલસુરી મહારાજ નહીં, દાનસુરી મહારાજ નહીં, પ્રેમસુરી મહારાજ નહીં, ભુવનભાનુસુરી મહારાજ નહીં, જયગોસુરી મહારાજ નહીં, રાજેન્દ્ર સુરી મહારાજ જઈ આવ્યા છે. એ સિવાય અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ કે અમે આજ સુધી કચ્છ દીક્ષા પછી નથી જોયું. જન્મ્યા પછી 2 વર્ષના ટાબરા હતા ત્યારે ભદ્રેશ્વરના દર્શન કરાવ્યા હતા એવું અમારા મા બાપ કહેતા હતા. અમને કાંઈ યાદ આવતું નથી. કચ્છીઓએ પોતાનું આખું ગામ પાછું બેઠું કરી દીધું.